વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન ડીમાં 9 થી પ્રશ્નો જોઈશું. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS છે અને તેનું ક્ષેત્રફળ 825 સેન્ટીમીટર સ્ક્વેર છે. ST અને QU, આ ST અને આ QU અનુક્રમે ST કોનો QRની ઊંચાઈ છે અને QU છે એ SR પરની ઊંચાઈઓ છે. તો QR બરાબર 25 સેન્ટીમીટર અને SR બરાબર 30 સેન્ટીમીટર હોય તો ST અને QUની આપણે લંબાઈ શોધવાની છે. તો આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? આધાર ગુણ્યા ઊંચાઈ. હવે અહીંયા આપણે ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 825 બરાબર. આપણે આધાર લઈએ SR, તેની ઊંચાઈ કયું થાય? QU થાય. 825 SR કેટલું છે? 30 ગુણ્યા QU, 825 ભાગ્યા 30 QU. હવે જો 5 વડે ભાગીશું તો 825 ભાગ્યા 5, 5 એકા 5, 6 7 8, 5 6 30, 5 5 25 અને 6 પંચામ 30 થાય એટલે 6 અહીંયા, 165 અહીંયા. કેટલું આવ્યું? QU બરાબર 165/6. ભાગાકાર કરીએ 165/6. 6 દુ 12, 6 સત્તા 42, 3 વધ્યા, પોઈન્ટ લઈ 0 એટલે 6 પંચા 10. એટલે કેટલું આવશે? QU બરાબર 27.5 સેન્ટીમીટર. એવી જ રીતે બીજું લઈએ. બીજામાં આપણે ક્ષેત્રફળ શું લેવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણનું 825. આધાર, હવે આધાર QR લઈએ. કયો લઈએ? QR. તો ઊંચાઈ કઈ આવશે? ST. હવે જો 825 QR તો 25 આપેલું છે અને ST શોધવાનું. તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ સૂત્ર લગાવીને આ કિંમત લખવાની. 825 ભાગ્યા 25 બરાબર ST. ચલો કરીએ 825 ભાગ્યા 25. 25 દુ 50, 25 તેરી 75. કેટલા આવશે? 7 આવશે. 25 તેરી 75, 0 0 એટલે કેટલું આવશે? 25 અને આ 33. તો ST એટલે ઊંચાઈ કેટલી આવશે? 33 સેન્ટીમીટર આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 10. શું કીધું છે? ત્રિકોણ PQRમાં PQ અને QR, આ PQ અને QR બરાબર છે. RB વેધ છે. કોનો વેધ છે? અને RB કેટલો આપેલું છે? 8 સેન્ટીમીટર. RB એ વેધ છે PQ પરનો. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે ખબર છે PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે જો 1/2, અહીંયા પાયો કયો થયો? PQ થયો અને વેધ કયો થયો? RB. આપણી જોડે બધાની કિંમત છે 1/2. પાયો કેટલો છે? 8.5 અને RB કેટલું આપેલું છે? 8. તો જો 2 એકા 2, 2 ચોક 8. કેટલું આવ્યું? 8.5 ગુણ્યા 4. કરીએ 8.5 ગુણ્યા 4, 4 પંચા 20 વધી 2, 8 ચોક 32, 33 અને 34. એક રકમ પછી પોઈન્ટ એટલે કેટલું આવશે? 34 સેન્ટીમીટરનો
બરાબર 34 સેન્ટીમીટરનો વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ પાયો થાય, આ એનો શું થયો? વેધ. હવે જોઈએ દાખલા નંબર 11. 4 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળમાંથી, જો હવે એક 4 સેમી ત્રિજ્યાવાળો છે કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો, હવે એમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો કાપી લેવામાં આવે. સમજી લો, આ આખું કેટલાનું છે? 4 અને આ કેટલું છે? 3. દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. એટલે આ જે કાગળ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જો આખું 4નું હતું, આ 3 સેમીનું કાપી લેવામાં આવે તો બાકીનું વધ્યું, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો લખીએ બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા કાગળનું ક્ષેત્રફળ માઇનસ નાના કાગળનું ક્ષેત્રફળ. હવે જો આપણે આમાં મોટા વનની R1 લઈએ અને આની R લઈએ. આપણે ખબર છે પાઈ R1નો સ્ક્વેર માઇનસ પાઈ R સ્ક્વેર. તો પાઈ કોમન કાઢીએ, R1નો સ્ક્વેર માઇનસ Rનો સ્ક્વેર. પાઈ 3.14 લેવાનું કીધું. R1નો સ્ક્વેર એટલે 4નો વર્ગ, અહીંયા 3નો વર્ગ. 3.14 ગુણ્યા 4 ચોક 16 અને 3 તેરી 9. 16માંથી 9 જાય તો કેટલું આવે? 7 આવે. હવે ગુણાકાર કરીએ. 7 ચોક 28 વધી 2, 7 એકા 7 8 અને 9 અને 7 તેરી 21, 1 અને 2, 1 અને 2. 7 ચોક 28 વધી 2, 7 એકા 7 8 અને 9 અને 7 તેરી 21 એટલે કેટલું આવશે? 21.98 સેન્ટીમીટરનો વર્ગ. ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 12. 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી પૈડાની ત્રિજ્યાવાળા પૈડા કેટલા અંતર? પહેલાં તો જો અહીંયા મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, તો આપણે એકમ સરખો કરી દઈએ. અહીંયા 28 સેમી બરાબર શું લખાય? 28/100 મીટર લખાય ને, કેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 28 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આપણી જોડે 28 સેન્ટીમીટર એ કેટલા મીટર થાય? તો 28/100 મીટર. હવે થઈ ગયું. તો વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r 2 22/7 ગુણ્યા 28/100. તો જો 7 ચોક 28, હવે 4 દુ 8 ગુણ્યા 22 ભાગ્યા 100. તો 8 દુ 16, 22 ગુણ્યા 8 કરીએ. 8 દુ 16, 8 દુ 16 ને 17, 176/100 આટલું આવ્યું. હવે કીધું છે 352 મીટર અંતર કાપવા કેટલું જોઈએ? હવે આપણે ખબર છે 1 મીટર આટલા મીટરમાં થાય. તો કેટલું આપેલું છે? એક પૈડું, સોરી એક આંટો, એક પૈડું, અહીંયા મીટર નહીં, એક પૈડું કેટલું અંતર કાપશે? 176/100 મીટર. તો આપણે કેટલું અંતર કાપવાનું છે? 352 મીટર અંતર કાપવા આંટા કેટલા મારવા પડશે? તો જોઈએ 352/176, એનો છેદ છે એ ક્યાં જતો રહેશે? અંશમાં. જો 176 ગુણ્યા 2 કરશો, 6 દુ 12, 7 દુ 14 ને 15 વધી 1, 2 ને 3 ગુણ્યા 2, 176 ગુણ્યા 2 કરશો તો કેટલું આવશે? 352. એટલે કેટલા આવશે? 200 આંટા મારવા પડશે.
હવે જોઈએ 13મું, સાદુરૂપ આપી અને x બરાબર 2ની કિંમત. તો પહેલાં સાદુરૂપ આપી દઈએ. 4 દુ 8x અને 4 એકા 4 પ્લસ 3x પ્લસ 11. હવે જો 8, 9, 10 ને 11x થાય છે, કેમ કે આ અને આ. હવે 11માંથી 4 જાય તો 7, પણ કોણ મોટા છે? 11, એટલે પ્લસની નિશાની. હવે x બરાબર 2 લેતા 11 ગુણ્યા 2 પ્લસ 7, 11 દુ 22 વત્તા 7 એટલે કેટલું આવશે? 29 જવાબ આવશે. એવી રીતે 14મો છે 2 - 8x પ્લસ 4x પ્લસ 4નું સાદુરૂપ આપી. પહેલાં તો આનું સાદુરૂપ આપી દઈએ. જો સંખ્યા છે આ સંખ્યા છે, 4 ને 2 6 થાય. હવે જો અહીંયા -8x છે ને આ પ્લસ 4x છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો 8માંથી 4 જાય તો 4x, પણ નિશાની મોટાની. હવે શું લેવાનું? x બરાબર 3 લેતા. તો લઈએ x બરાબર 3, 6 માઇનસ 4 અને 3, 6 4 તેરી 12. હવે જો આ માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, 12માંથી 6 જાય તો 6 આવે, પણ મોટા 12 એટલે -6 જવાબ આવે. હવે જોઈએ દાખલા નંબર 15. આપેલી પદાર્થનું સાદુરૂપ આપી a બરાબર 5 અને b બરાબર -3 લઈ અને કિંમત શોધો. તો શોધી દઈએ. a² પ્લસ ab પ્લસ 3 -ab. ચલો અહીંયા 2 અંદર ગુણીએ એટલે 2a² પ્લસ 2ab, આ તો 12 જ છે 3 અને -ab. હવે જો આ 2ab છે અને આ 1ab છે, 2a² તો એમને એમ રહેશે, 2માંથી 1 જશે તો 1ab, પણ મોટા 2 એટલે પ્લસની નિશાની પ્લસ 3. હવે a બરાબર 5 અને b બરાબર -3 લેતા. લઈએ a બરાબર 5, તો જ્યાં a છે ત્યાં 5 મૂકવાનું. a 5નો વર્ગ, a એટલે 5, b એટલે -3 વત્તા 3, 2 25નો 5નો વર્ગ 25. હવે જો 5 તેરી 15, પણ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3, 25 દુ 50 -15 પ્લસ 3, 50માંથી 15 જાય તો 35 આવે. જો કરીએ 10, 5, 4માંથી 1 જાય તો 3, એટલે 35 વત્તા 3 એટલે કેટલા આવશે? 36, 38. એવી જ રીતે નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપી x બરાબર -1 માટે કિંમત શોધો.